નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની તે 2320 જગ્યા સામે જે 3518 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જે હાજર રહ્યા હતા તેવા ઉમેદવારોના જે જાતિના દાખલા છે મિત્રો, જેઓ અનામત કેટેગરીનો લાભ લીધેલો છે તેવા ઉમેદવારોના જાતિના દાખલા હાલ ગાંધીનગર ખાતે વિવિધ જે અલગ અલગ જાતિના જે ડિપાર્ટમેન્ટ છે, જે નિયામકો છે, ત્યાં મિત્રો ખરાઈ માટે મોકલેલ છે. ગતરોજ જીએસઆરટીસી નિગમની વેબસાઇટ પર મિત્રો જીએસઆરટીસીના ઓબીસી ઉમેદવારો જે છે તેમાં 170 જેટલા ઉમેદવારોનું જે છે તે મિત્રો જાતિ ખરાઈના જે દાખલાઓ છે તેમાં મિત્રો ભૂલ જણાતા તેઓને ફરીથી ગાંધીનગર ખાતે આ ખરાઈ માટે બોલાવવામાં આવેલ છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 170 જેટલા જે ઉમેદવારોનું લિસ્ટ હાલ નિગમે મૂક્યું છે તેમણે ઓબીસી જે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર ખાતે કયા કયા ડોક્યુમેન્ટ લઈ અને હાજર થવાનું છે અને અન્ય જાતિના ઉમેદવારોને પણ શું ફરીથી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જાતિ ખરાઈ માટે બોલાવવામાં આવશે કે શું, તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, જે જીએસઆરટીસી નિગમની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320 ઉમેદવારોનું જે લોકો મિત્રો જોઈને બેઠા છે રાહ, તેમને હજુ રાહ જોવી પડશે, કારણ કે હાલમાં તમામ જે રિઝર્વેશન કેટેગરી એટલે કે અનામત કેટેગરીના જે જાતિના દાખલાઓ છે તે ખરાઈ માટે ગાંધીનગર ખાતે મિત્રો હાલમાં મોકલી દેવામાં આવેલ છે અને ગાંધીનગર ખાતેથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ નિગમ ફાઇનલ મેરિટ બહાર પાડશે. મિત્રો, જાણીએ વિડીયોમાં કે ઓબીસી જાતિના ઉમેદવારો જે 170 ઉમેદવારો કે જેમને ગાંધીનગર ખાતે મિત્રો આજથી બોલાવવામાં આવ્યા છે તેમને કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા હોય, તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, પરિણામો, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર ખાતેથી મિત્રો જે જીએસઆરટીસી કંડક્ટરના તમામ ઉમેદવારો 170 ઉમેદવારોને મિત્રો લખવામાં આવી છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે ઓબીસીના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબતનો જે પરિપત્ર છે, જેમાં ઉપરોક્ત વિષય સંદર્ભમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી અમદાવાદના 3/3/2025ના પત્ર ક્રમાંક અન્વયે કંડક્ટર કક્ષાની ભરતી સંદર્ભે ઓબીસી કક્ષાના જે પ્રમાણપત્રની ચકાસણી સંદર્ભે આપની વિગતો, નિયત ફોર્મ તથા જરૂરી પુરાવા સંબંધિત ખાતા મારફત રજૂ થયેલ છે. ઉમેદવારોને જાતિના સમર્થનમાં પર્યાપ્ત આધારો રજૂ કરવામાં સરળતા રહે તે માટે નિયત ફોર્મ અને સાથે સ્પષ્ટ અને વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ હોવા છતાં આપે નિયત ફોર્મ સાથે રજૂ કરેલ આધારો આપના દવા અનુસારની જાતિ ગુજરાત રાજ્ય ખાતેનો કાયમી અધિનિવાસ પ્રસ્થાપિત કરવા માટે પર્યાપ્ત ન હોય. નીચે જણાવેલ આધારો અસલ તથા નકલ સાથે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી, બ્લોક નંબર 4, ત્રીજો માળ, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે 9/5/2025ના રોજ સવારે 10:30 કલાકે અચૂક ઉપસ્થિત રહેશો. આપે મેળવેલ સામાજિક શૈક્ષણિક કઈ ડોક્યુમેન્ટ લઈ જવાનું છે? તો જો તમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું જે પ્રમાણપત્ર છે તેની અસલ અને નકલ, ધોરણ 10 અથવા 12માં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય તો તે લઈ જવાનું છે, અસલ અને નકલ. આપના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અવશ્ય લાવવાનું રહેશે. જો પિતાશ્રીનું સર્ટિફિકેટ ના હોય તો ભાઈ, બહેન, કાકા, પિતરાઈ, ફોઈ કોઈ બીનું ચાલશે. આપની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા તારીખ 1/4/78 કે તે પહેલાંના આધારો, જેમ કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો જેમાં જાતિ પેટા જાતિની નોંધ તારીખ 1/4/78 પહેલાં કરવામાં આવી હોય તેવા અસલ આધારો. આવા જાતિના પુરાવા જો પિતરાઈ, દાદા, પરદાદા, મોટા બાપા, કાકા, ફોઈ, ભાઈ, બહેન હોય તો તેમની સાથે આપનો પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા માટે તલાટી કમ મંત્રીનું સક્ષમ પેઢીનામું અને સમર્થનના આધારો. મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત થયેલા ઉમેદવારના કિસ્સામાં સન 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોય તેવા સરકારી રેકોર્ડ આધારિત પુરાવાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય પુરાવાઓ હોય તો તે આપણા જાતિ પ્રમાણપત્ર અંગેની વિગતો રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવી કે કેમ તે અંગે પ્રાથમિક ચકાસણી કરવાની થતી હોય આગળ જણાવ્યા મુજબની નિર્ધારિત તારીખ અને ફાળવવામાં આવેલ સમય ઉપસ્થિત રહેવાનું છે. મિત્રો, તો આમ મિત્રો, આ જીએસઆરટીસી નિગમ દ્વારા 170 ઉમેદવારોને જે છે તે મિત્રો બોલાવવામાં આવ્યા છે જાતિની ખરાઈ માટે. હવે વાત કરીએ મિત્રો અન્ય જાતિઓ જેમ કે ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી એસટી. તો મિત્રો તેમને પણ મિત્રો જો કોઈ ઉમેદવારોએ મિત્રો બેકઅપ ડોક્યુમેન્ટ જે આપણે અગાઉ વાત કરી હતી વિડીયોઝમાં તે પ્રમાણે તેમે પણ કોઈ વસ્તુ એવી જાતિ ખરાઈ થાય નહીં તેવા ડોક્યુમેન્ટ્સ જો નહીં આપ્યા હોય તો મિત્રો તમને ચોક્કસથી તમને પણ કોલ આવશે. એટલે કે હાલમાં એસસી એસટી અને ઓબીસી આ ત્રણનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, જેમાં ઓબીસીમાં 170 ઉમેદવારોના ડોક્યુમેન્ટમાં ભૂલ નીકળતા તેમને ફરીથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. એસસી એસટીમાં પણ મિત્રો આવું થઈ શકે છે. જો કોઈ ઉમેદવારોને એસસીમાં તો એટલો વાંધો નહીં આવે મિત્રો અનુસૂચિત જાતિમાં, પરંતુ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારોને ચોક્કસથી મિત્રો વાંધો આવશે. એક લિસ્ટ એનું પણ આવી શકે છે. જો એસટી ઉમેદવારોએ પ્રોપર પોતાના ડોક્યુમેન્ટ, બેકઅપ ડોક્યુમેન્ટ જાતિ ખરાઈ માટે નહીં આપ્યા હોય તો એસટી ઉમેદવારોને ફરીથી બોલાવવામાં આવી શકે છે. એટલે કે હજુ પણ કંડક્ટરનું જે 2320 જગ્યાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે મિત્રો, સિલેક્શન લિસ્ટ ટોપ મેરિટ ધરાવતા
તે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવવામાં હજુ પણ સમય લાગી શકે છે, કારણ કે આ જાતિ ખરાઈ પૂર્ણ થયા બાદ મિત્રો જૂન મહિનામાં જે છે તે મિત્રો આ લિસ્ટ આવે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.